હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. સંસારીને આપણે સંસારમાં તો કેટલી માયા હોય, હા તોય આ સંસારમાં રહીને આપણે ભવસાગર તરવો હોય તો ઈ કેમ તરી હા શકશું? હા, સંસાર સાગરમાં ભવસાગર કેમ તરાય એમ ને. તો આપણે એમ કે આપણે સંસારી તો હઈ, પણ આપણે એમાં શોધતા રહેશું એમ કે કેમ તરવું હોય તો પેલું પાણીમાં જ પડવું જ પડે. આપણે એમ વિચારતા જ રહીએ આખી જિંદગી કે પેલું અમે જમીન ઉપર તરવાનું શીખી લઈએ ને પછી પાણીમાં ઉતરીએ, તો એ શક્ય નથી એમ. પણ જો આપણે તરવાનું શીખવું હોય તો પાણીમાં પડવું જ પડે, તો તરવાનું શીખાય, જમીન ઉપર તો શીખાય નહીં. એટલે એ રીતે એવું જે ભવસાગર આપણે સંસાર સાગરમાં થઈ, પણ ભવસાગર તરવું હોય તો સંસાર તો એ રહેનારો છે ને, આ બધું આપણે કરવું જ પડશે. પણ આપણે સંસારી આપણું સત્ય નથી, એ જૂઠું એમ એકદમ સત્ય ને જગત મિથ્યા એવું પેલું મનથી આપણે સમજવું પડશે. ને એમ કે પરમાત્માને મેળવવો હશે તો પરમાત્માના થઈને જો એને ગુણગાન ગાશું તો પરમાત્માને મેળવી શકશું એમ. આપણે એમ કે ચીલા ચાલુ રામ 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 કર્યા રાખશું તો એ રીતે આપણે ભગવાનને નહીં મેળવી શકીએ. ભગવાનને મેળવવો હશે તો એનો ભાવ જગાડવો પડશે, એમાં પ્રેમ જગાડવો પડશે. પરમાત્માના થઈને આપણે પરમાત્માના ગુણગાન ગાવા પડશે. એટલે આપણે પરમાત્મા હું પરમાત્માનો હું ને પરમાત્મા મારો હોય એવો જે સાચો ભાવ આપણે જે પરમાત્મામાં જાગશે, આ જગત એવું કે ત્યાં ભાવની કિંમત, ત્યાં પ્રેમની કિંમત એમ કે દિલ દરિયામાં ડૂબકી મારવાની, કે સંસાર સાગરમાં કે સાગરમાં કઈ સંસાર સાગર કીધું હોય પણ સાગરમાં કઈ પાણીનું ટીપું નથી એમ. પણ તોય સાગર કેમ કીધું હોય કે સાગરને તરવો જે મુશ્કેલ એમ ભવસાગરને તરવો સંસારમાં રહીને તરવો બહુ મુશ્કેલ. પણ આપણે શક્ય નથી, પણ આપણે અશક્ય લાગેલું, પણ શક્ય કરવું હશે તો આપણે પરમાત્મામાં એવો ભાવ જગાવી, એવો પ્રેમ જગાવી ને આપણે નામમાં એવું પ્રાણ પૂરવાનું હોય કે જો આપણે નામ લઈ રહ્યા ત્યાં નામીને જગાડવાનું, એટલી એની ગહેરાઈમાં ઉતરી જવાનું કે એટલી એની અંદર ઉતરી જવાનું, એટલું એના મય બની જવાનું કે સંસાર ભૂલાઈ જાય ને પરમાત્મા યાદ થઈ જાય. તું જ મારો હોય, તું જ મારું કલ્યાણ કરવા વાળું હોય. સંસારના રિશ્તા બધા નિભાવવા પડશે, સંસારના બધા રિશ્તા સ્વાર્થના એમ ને પરમાત્મા જે આપણું કલ્યાણ કરવા વાળું હોય એને કોઈ સ્વાર્થ નથી, એ સાચો સગું હોય આપણું ને આપણે પરમાત્મા ને પરમાત્મા મારું એવો જ ભાવ અંદરથી જે જાગી જાય, એ જ મારું કલ્યાણ કરવા વાળું હોય એવું જે સાચું સમજાઈ જાય ને પછી આપણે પરમાત્માનું નામ લઈ, નામ એવું લઈ કે નામમાંથી નામીને પ્રગટ કરી દઈએ, એવી એકાગ્રતા થઈ જાય, એનામાં એવો ભાવ જાગી જાય કે ના એના વગર મારો કઈ જ ઉદ્ધાર નથી. આટલા દિવસ મારા નીકળી ગયા એનો ધોખો થવો ખપે, મારી પાસે કેટલા દિવસ છે, આટલો સમય નીકળી ગયો, હવે મારી પાસે કેટલો સમય એની મને ખબર નથી. એવી જે અંદરથી વેદના થાય, સાચી વેદના થાય પરમાત્માને મેળવવાની, સહી પરમાત્મા આપને મળશે. અંદર 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 ઉતરતું જવાનું હોય, નીર દરિયામાં આપણે ડૂબકી મારવાની, આપણે કઈ સમુદ્રમાં ડૂબકી નથી મારવાની, અંદર અંદર ગોથા ખાતું જવાનું હોય ને એને શોધતું જવાનું હોય, એને શોધતું જવાનું હોય, એના મય બનતું જવાનું હોય, એ રીતે પ્રેક્ટિકલ કરવાનું હોય. પરમાત્મા ભાવનો ભૂખ્યો હોય, પરમાત્મા પ્રેમનો ભૂખ્યો હોય, એના પરમાત્મામાં આપણે અપનાપન જગાવવાનું. એમ થશે મારો સાચો સગું એ પરમાત્મા જે, એના સિવાય મારું સગું કોઈ જ નથી. મારું કલ્યાણ કરવાવાળું પરમાત્મા જે, એના સિવાય મારું કોઈ કલ્યાણ કરાવશે નહીં. આટલા જન્મો જન્મ નીકળી ગયા, યુગોના યુગ નીકળી ગયા, હું મારું કલ્યાણ ન કરી શક્યો, પણ આ જન્મ હવે મારો વ્યર્થ ન જાય, આ જન્મ જ મને મારું કલ્યાણ કરી લેવું. એવી જે અંદરથી સાચી ભાવના પ્રગટ થશે તો પરમાત્મા આપણાથી દૂર નથી ને આપણે પરમાત્માથી દૂર નથી. પણ એવી ભાવ જગાવવાની કિંમતે, એમાં પ્રેમ જગાવવાની કિંમતે જો અપનાપન થઈ જશે તો પછી પરમાત્મા આપણાથી દૂર નહીં રહે કે, પણ એ જગાવવા માટે આપણે એ જ જગાવવાની કોશિશ કરવાનું હોય. હવે મોટો મોટો મેળાવડો હોય એમાં ઘણી બધી માં બેઠી હોય એમ, પણ છોરો જે કેટલી છોરા હોય કેટલી માં હોય, પણ જે બાળક તો ખાસું દૂર હોય
ને બધા બાળક માં કરતા હોય, પણ ઈ માને ખબર પડી ગઈ કે મારું બાળક મને પુકારે, તો ઘણી બધી માં બેઠી હોય, પણ ઈ જ માં ઉઠેરી, ઈ જ બાળકની માને આમ જુએ, માને પુકારેલું, માને એમ થારું મારું બાળક છે. એવો જે માનો ને બાળકનો કેવો પ્રેમ થઈ જાય એ 100 માતાઓ બેઠી હોય પણ એનું બાળક પુકારતું ઈ જ માં ઉઠેરી. એ રીતે જે પરમાત્મામાં આપણે ભાવ થઈ જાય, બાળક કેમ માને ભરોસે તો માં તરત ઉઠી જાય કે મારા બાળકની હાકલ લે. એ રીતે જે માનો બાળકનો પ્રેમ હે, નિર્દોષ પ્રેમ હે, એ કે બસ માં જ મારી હું માનો માને એમ થારું બાળક મારું, એનામાં જેવું અપનાપન કેવું હોય એ તો આપણે અનુભવ હોય. આપણું બાળક હાકલ કરે એટલે આપણે તરત ખબર પડી જાય, ના મારું બાળક મને બોલાવી રહ્યું. એવો જ આપણે પરમાત્મામાં ભાવ જાગશે, એવો આપણે પ્રેમ જાગશે તો પરમાત્મા તો આપણે અંદર જ રહેલું હોય. પરમાત્મા તો કઈ દૂર નથી, પણ આપણે દૂર કેમ લાગેલું, એના વચ્ચે આપણે આ જે આવરણ, ભાવનું એક આવરણ ફૂટેલું, પ્રેમનું આવરણ આવી ગયું, અપનાપન જગાવવાની જરૂર છે. એ જો આપણામાં જાગશે તો જ આપણે પરમાત્માને મેળવી શકશું. ને આ જીવતે જીવત જ આપણે પરમાત્માને મેળવવાનું હોય, મર્યા પછી મળશે એ વાત ખોટી ગઈ. એટલે એનામાં કઈ રીતે એનામાં થવું, એ જ દી રાત આપણે મથવાનું હોય, એનામાં કઈ રીતે એકાગ્રતા જગાવવાની. એટલા માટે આપણે વળી વળી કરે કે મન જેટલું બને એટલું નિર્વિચાર બનાવવું, મનને શાંત કરો, એકાંતમાં રહો, મૌન રહો. મૌનની ભાષા એવી એ આપણે પરમાત્મા સુધી લઈ જશે. એકાંત એવું ને એ આપણે એકાંતમાં હશું તો આપણે કંઈક આપણું કલ્યાણ આપણે સૂઝશે. આપણે એટલા બહિર્મુખ થઈ ગયા કે આપણે બહિરમાં આ દુનિયાને બધી સમજવામાં આપણે આવી ગઈ સમજણ, પણ એક પરમાત્મામય બનવાનું આપણે આવડતું નથી. પણ પરમાત્મામય બનવામાં આપણે શું કરવાનું, એની યાદમાં ખોવાઈ જવાનું, એ દિવસે દિવસે આપણે અંતર્મુખ બનવાનું. આપણે એટલા બધા બહિર્મુખ થઈ ગયા કે અંતર્મુખ થતો નથી, ને બહાર દોડાદોડ કરીને, બહાર દોડવાથી ક્યાંય પરમાત્મા મળનારું નથી. ગમે એટલું સાંભળશું, ગમે એટલું જોશું, ગમે એટલું દોડશું, પણ જો સાચી સમજણ નહીં આવે ને સમય જતો રહેશે તો પછી આપણા હાથમાં કંઈ નહીં આવે. એટલે એમ સમજવાનું કે આપણે પરમાત્મા આપણી અંદર જ બેઠું, એ બિલકુલ દૂર નથી. બહિર્મુખ નથી થવાનું, અંતર્મુખ થવાનું હે. દોડાદોડ નથી કરવાનું, સ્થિર થવાનું હે. બહાર ક્યાંય છે ની અંદર એ તો અંદર એને ગોતવાનું હોય. બહારના અવાજથી થોડુંક અંદર જવાનું જરૂર છે. એટલે કઈ શાંતિથી આપણે વિચારવાનું હોય, મૌનથી કે પરમાત્મા છે જ્યાં હોય ત્યાં એ વસ્તુને ગોતી તો આપને મળશે. બહાર ગોતવાથી કઈ હાથમાં નહીં આવે. ફાંફા માર્યા કરશું તો કઈ નહીં જડે. અંદર હે એ પરમાત્મા આપણી જોડે છે તો એના હાથે પ્રેમ કરી લઈ, એના હાથે એકાગ્રતા સાધી લઈ, એને મેળવવાની કોશિશ કરી લઈ. અનેક જન્મોથી આપણે હાથ ઘસતા આવ્યા, આ જન્મ આપણો જો એમ જતો રહેશે વ્યર્થ તો આપણા હાથમાં કંઈ જ નહીં આવે. એવો એના હાથે પ્રેમ જગાવી દઈ, એવો એના હાથે ભાવ જગાવી દઈ, એવી એના હાથે એકાગ્રતા કરી લઈ. એને એમ થઈ જાય કે મારું બાળક મને પોકારી રહ્યું છે, હવે મને એને ગમે એમ કરીને એને મારું બનાવીને રહેવું પડશે. આપણે એના બની જાય, એ આપણું બની જાય. નામ લેવાનું હોય પણ નામમાં પ્રાણ પૂરવાનું હોય, એવું નામ આપણું હોવું જોઈએ. એને પરમાત્માની એ હાકલમાં ભગવાન એમ થઈ જાય કે મારું બાળક મને બોલાવી રહ્યું. આપણે માયા તો આપણે ઘણી બધી વસ્તુ આપણે કળિયુગમાં માયા એટલું બધું પસારો કર્યું, એટલું બધું પ્રસારો કર્યું, એને માણવાની ના નથી, પણ એને માણતા માણતા આપણે સાચી વસ્તુ આપણા હાથમાંથી ખોવાઈ ન જાય. આ સાચા હીરા સમાન આ મનુષ્ય અવતાર મળ્યો હોય, એ ફોગટ જતો ન રહે. એવી જઈ આપણા અંદરથી આપણે ચિંતા થશે, એવી આપણે ફિકર થશે. રાત ને દિવસ ભલે ને આપણે સંસારમાં રહી પણ એનામાં ખોવાતા જશું, એનામાં ખોવાતા જશું. એક દિવસ કરીને મારું આયુષ્ય પૂરું થતું જાય, હું કંઈ કરી નહીં શકું તો અમને મારો આ જન્મ પણ એળે જતો રહેશે. બીજી અનેક યોનિઓમાં આપણે કંઈ કરી નહીં શકીએ. આ અમૂલ્ય મનુષ્ય અવતાર સાચા હીરા સમાન મળ્યો હોય, એ ધૂળમાં રોળાઈ ન જાય. આપણે અહીંયા સંસારમાં રહીને પણ કઈ રીતે એને મેળવી શકીએ, એ ક્રિયા કરવાની જરૂર છે. એ દૂધમાં તત્વ હોય પણ એ તત્વને મથવાથી મળેલું, એમાં આપણા દેહમાં જ પરમાત્મા હોય તો એને મંથન કરવાથી મળશે.
એને વિચાર કરવાથી મળશે. એ મને કઈ રીતે મળે, ક્યાં મળે, એનામાં એ રાત ને દીમાં ખોવાતા જઈ એની જ પુકાર હોય, એની જ યાદ હોય. એ રીતે જો એનામાં આપણે એ દિવસ ને રાત તન્મય થશું, તન્મય થઈ જશું. એનામાં તન્મયતા કેને કહેવાય કે બસ તનથી ને મનથી બસ મને પરમાત્માને જ મેળવવું હોય, એવો જ ભાવ જાગશે અંદરથી. તઈ પરમાત્મા આપણાથી દૂર નહીં રહીએ. કે એટલા અર્થ કહેવાય ને પરમાત્મા હમ રામજી કે રામજી હમારી. આપણે જીવનમાં વિચારતા જશું દુઃખ ના આવે ને મને સુખ જ મળતું રહે તો એ અશક્ય. આ જીવન જ દુઃખ ને સુખથી ઘડાયેલું હે. એનામાં ચિંતા કરવાની જરૂર નથી, પણ પરમાત્માનું ચિંતન કરવાનું હે. ચાહે મનવા દુઃખ કી ચિંતા ક્યું સતાતી હે, દુઃખ તો અપના સાથી હે. દુઃખને આપણું સાથી બનાવી લેવાનું, એમાં ડરવાનું નથી. આપણે અંદર ઉતરતું જવાનું હોય ને પરમાત્માને મેળવી લેવાનું હોય. ઈ જ સાગરે, ઈ સાગરને તરવાની જે ટ્રીક છે એ આપણે મેળવી લેવાની. એ પરમાત્માના નામ રૂપી જહાજે, એ નામમાં આપણે બેસી જવાનું હોય. નામથી જ નામ મળશે, નામમાં જ નામ છુપાયેલું હોય. પણ એનામય બની જાય કે પરમાત્મા તું મારો, હું તારું, સાચું સગું પરમાત્મા એ, એના સિવાય કોઈ નથી. એવી જ આપણી સાચી સમજણ આવી જશે, એનામાં સાચી તલપ લાગી જશે તો આપણે પરમાત્માના થઈ જશું, પરમાત્મા આપણો થઈ જશે. એ આપણે એક દિવસ આપણું કલ્યાણ કરાવીને છોડશે, પણ આપણે એનામાં બની જઈએ એમ. એટલે એવી જે ભાવના આપણામાં થશે તો આપણે આ સંસાર સાગર તરી જશું, પરમાત્મામાં બની જશું, જીવમાં તે શિવ સ્વરૂપ બની જશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ.